મિત્રો હું આપનો ભરત ઠાકોર એક વાત સાથે કહેવા માંગુ છું કે પાટણના કોરડા ગામે જે મગનજી ઠાકોર ને જે સરપંચ જે કુમકુમ ઠાકોર અને તે લોકો એવું કહે છે કે અમે કોઈ ઠાકોર સમાજનું બંધારણ તોડ્યું નહીં, પરંતુ વિડીયોની અંદર સખ્ત દેખાય છે કે તેમને ફટાકડા ફોડ્યા છે, વિડીયો શૂટિંગ પણ કર્યું છે અને ગરબા પણ ગાયા છે અને ડીજે પણ ત્યાં વગાડ્યું છે, બરાબર. કલાકારો બોલાયા છે ને એમને મોજ કરી છે. પરંતુ જ્યારે તમે અહીંયાથી લોકો જે આગેવાનો જે જાબડિયા જઈ અને જે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે ત્યાં જઈ અને તમે ત્યાં દાખલો બેસાડ્યો કે તેમને નાત બાર એવું કહી દીધું, તો મારે ફક્ત વિડીયોના માધ્યમથી એટલું જ કહેવા માંગુ છું કે શું મગનજી ઠાકોર અને કુમકુમ ઠાકોરને શું ઠાકોર સમાજ હવે નાત બાર કરશે? તમે અવશ્ય લોકો કોમેન્ટ કરજો કે ફક્ત જો હું એ વાત સાથે કહેવા માંગુ છું સમાજની અંદર કોઈ પણ ગુનો કરે તેને સજા મળવી જોઈએ, પરંતુ વાત એવી છે કે જે એક વ્યક્તિ સાથે ના થવું જોઈએ. જો ગુનો સમાજની અંદર કોઈ પણ બીજા લોકો એમને પણ તમે શું ઠાકોર સમાજના આગેવાનો હવે તેમને નાત બાર કરશે અને ઠાકોર અને સોશિયલ મીડિયાની અંદર જે પણ ઠાકોરો છે બધા લોકો જાગૃત છે, લોકોને ખબર પડે છે કોણ સાચું છે કોણ ખોટું છે અને કોણ ખોટું કરે છે, બરોબર. તો હવે ઠાકોર સમાજના આગેવાનો જે કોરડા ગામે જઈ અને ત્યાં શું દાખલો બેસાડે છે તો ઠાકોર સમાજ તેની રાહ જોઈ રહ્યો છે અને આપણે પણ જોઈએ છીએ કે સમાજના આગેવાનો હવે તેમના ઉપર શું એક્શન લેવા માંગે છે. અને એ વાત સાથે પણ કહેવા માંગુ છું, જ્યારે લવિંગજી ઠાકોરને પૂછવામાં આવ્યું કે ત્યાં ડીજે વગાડવામાં આવ્યું તો તેમને એવું કીધું કે અમે ત્યાં કોઈ ડીજે બીજે વગાડવામાં નથી આવ્યું, કોઈ બંધારણ તોડવામાં નહીં આવ્યું, ત્યાં તો ફક્ત એ તો રાસ ગરબા કરવામાં આવે. એટલે આ છટકવાની બારી છે, પણ સમાજના લોકો સમજી શકે છે સમાજ શું કહેવા માંગે છે. તમે અવશ્ય કોમેન્ટ કરજો, કારણ કે ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર સાથે થયું તો શું તે યુવા સરપંચ કુમકુમ ઠાકોર અને મગનજી ઠાકોર સાથે એ થવું જોઈએ? શું એ નાત બાર થવા જોઈએ? કારણ કે સમાજની અંદર એમને પણ બંધારણ તોડ્યું છે અને એમને પણ ડીજે અને તે કલાકારો બોલાયા છે, બરાબર ને, ઠાકોર સમાજનું જે બંધારણ હતું તેનું ઉલ્લંઘન કર્યું છે. તો હવે જોવાનું એ છે કે સમાજના આગેવાનો શું એક્શન ત્યાં લેશે કે ફક્ત એક વ્યક્તિને ટાર્ગેટ કરવામાં આવ્યો છે કે હવે સમાજ સાચી રીતે સમાજની જે એકતા છે તે સાચી બતાવશે અને સમાજના યુવાનો તેની અંદર સાથ આપો, જે સાચાને સાચું અને ખોટાને ખોટું કરવાની તાકાત ધરાવો. કારણ કે જે પણ થયું છે તે હવે સરપંચને અને એમને નાત બાર કરવામાં આવે છે, એમને શું સજા કરવામાં આવે છે જોવાનું બાકી રહેશે. કારણ કે આપણે પણ જોઈએ છીએ કે સમાજના આગેવાનો અને ઠાકોર સમાજ શું કહેવા માંગે છે. જે લોકો તમે અંદર કોમેન્ટ કરજો. તો જય માતાજી, જય ઠાકોર સમાજ. કારણ કે સમાજની અંદર જે બંધારણ કર્યું છે, બરાબર, એ બધા માટે કર્યું છે, કોઈ એક વ્યક્તિ માટે નહીં કર્યું. તો તેની અંદર જે ગુનો કરે છે, બંધારણ તોડે છે, તો સજા દરેકને મળવી જોઈએ. તો મારું કહેવાનો મતલબ છે કોરડા ગામે જે સરપંચ છે તેમના ત્યાં શું એક્શન લેવામાં આવે છે હવે એ જાણવાનું બાકી રહેશે. કારણ કે આખો ઠાકોર સમાજ હવે ઈચ્છી રહ્યો છે કે હવે શું ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર સાથે થયું તે કુમકુમ ઠાકોર અને મગનજી ત્યાં હવે ઠાકોર સમાજ શું એક્શન જે આગેવાનો શું લેશે જોવાનું બાકી રહેશે. તો જય માતાજી, જય ઠાકોર સમાજ, જય સદારામ બાપુ.